અને આજે બધાને બહુ વટથી કહું છું કે એક પણ રૂપિયો કમાવશું ને તો એક પણ રૂપિયો ગરીબો પાછળ વાપરું છું ભાઈ, ઘરે નથી લઈ જતો। હા મારા ભાઈ, અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે અને જેની અંદર આપણા ગરીબોના ભગવાન એટલે કે ભાઈ ખજૂરભાઈ અને સામે કીર્તિબેન પટેલ જે ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ખજૂરભાઈ ભંગાર વીણવા વાળો છે, ભંગારી છે। તો હવે એને લઈને ખજૂરભાઈ મેદાને ઉતર્યા છે અને સૌથી મોટો ખુલાસો કર્યો છે અને શું કહ્યું છે સંપૂર્ણ વાત આપણે વિડીયોની અંદર કરવાની છે। તો ખાસ કરીને આજનો આ નાનકડો વિડીયો એકવાર જોઈ લેજો। તો કેમ છો મારા ભાઈઓ ને બહેનો, દિલથી સ્વાગત છે ફરીવાર આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો તમે બધા જાણો છો કે ખજૂરભાઈ ને અત્યારના વર્તમાન સમયના એટલે કે આ કળિયુગના ભગવાન માનવામાં આવે છે, કારણ કે એમને જે ગરીબોના ઘર બનાયા છે અને જે લાખો માણસોને મદદ કરી રહ્યા છે, જેમને દીકરો નથી એમના દીકરો બની જાય છે અને જેમને પપ્પા એમના મા બાપ નથી એમના મા બાપ બની જાય છે, એવી રીતે ઘણી બધી મદદ કરી છે। એટલા માટે લોકો એમને ભગવાન માને છે અને અત્યારે લાખો નહીં પરંતુ કરોડો માણસોના દિલની અંદર નહીં પરંતુ હૃદયની અંદર એક ભગવાન જેવું સ્થાન બનાવીને બેઠા છે। પરંતુ અત્યારે જે કીર્તિબેન પટેલ નામના એક વ્યક્તિ જે ખજૂરભાઈને બદનામ કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છે અને એમના વિશેની ઘણી બધી નકારાત્મક ઘટનાઓ જે લોકો સમક્ષ શેર કરી રહ્યા છે। તો લ્યો મારા ભાઈઓ, હવે વધારે વાર નથી કરવી, સૌથી પહેલા આજનો વિડીયો જોવો અને દુનિયા ભલે ગમે એ કે આપણે ખજૂરભાઈને સપોર્ટ કરતા રહેવાનું છે। તો ખાસ કરીને ખજૂરભાઈ માટે આ વિડીયોને એક લાઈક કરીને ચેનલ ઉપર પહેલી વાર આયા હોય સબસ્ક્રાઇબ પણ કરી દેજો મારા ભાઈઓ। તો લ્યો હવે આ વિડીયો જોવો અને કમેન્ટની અંદર ખજૂરભાઈ માટે શું કહેવા માંગો છો કમેન્ટ કરી દેજો। અને આજે બધાને બહુ વટથી કહું છું કે એક પણ રૂપિયો કમાવશું ને તો એક પણ રૂપિયો ગરીબો પાછળ વાપરું છું ભાઈ, ઘરે નથી લઈ જતો। કલાકાર તરીકે તમે જે પ્રેમ આપો છો ને ઈ જ છે ખજૂરભાઈ પાસે, બીજું કઈ જરૂર નથી મારે। એટલે હંમેશા કહેવાનું મન થાય કે જેને ભગવાને પૈસા આપ્યા હોય વાપરી નાખજો ગરીબો પાછળ, ભગવાનને પૈસાની જરૂર નથી। આ જે ગરીબો છે, જે જરૂરિયાતમંદ છે, જેને ભાડા ભરવાના ઘટતા હોય છે, વિદ્યાર્થીઓને ફી ભરવાની ઘટતી હોય, જેના ઘરે દવાખાનું હોય એવા ગરીબ લોકોની જરૂરિયાત, એવા લોકોની આરે ઉભા રહેજો, મહાદેવ તમારી આરે ઉભો રહે।